વડોદરામાં વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જે વિરાસત સે વિકાસ થીમ ઉપર યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં આજે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનું આજે વડોદરાના એક ઐતિહાસિક સ્થળે ખાસ પ્રસારણ રાખવામાં આવ્યું હતું। વિરાસત સે વિકાસ થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સંસ્કૃતિ અને વિકાસનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। આ ખાસ કાર્યક્રમનું આયોજન ઇન્દુ ફાઉન્ડેશન અને હેરિટેજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની આગેવાની હેઠળ સમગ્ર આયોજન સંપન્ન કર્યો હતો। આ કાર્યક્રમ માટે વડોદરાના ખંડેરાવ માર્કેટ, લિટલ ફ્લાવર સ્કૂલની પાછળ આવેલા સિદ્ધનાથ તળાવની પૌરાણિક વાવ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના હેરિટેજ સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓ તેમજ પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ તેમજ પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન કાકા પણ હાજર રહ્યા હતા અને આપણી પ્રાચીન વિરાસતો સચવાય તેની સાથે દેશનો વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે લોકોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વડોદરાની પૌરાણિક વાવ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર મન કી બાત સાંભળવાનું માધ્યમ જ નહીં, પરંતુ આપણી ધરોહરને ઓળખવાનો પણ એક સરાહનીય પ્રયાસ બની રહ્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ લોકોએ ઐતિહાસિક વાવની મુલાકાત લીધી હતી અને તેના સંરક્ષણ માટે પણ સંકલ્પબદ્ધ થયા હતા। માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 કલાકે યોજાય છે। 135 વખત એમણે ભારતની જનતાને પોતાના દેશમાં થતા મહત્વના કામ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસારની વાત આ મન કી બાતના માધ્યમથી કરી છે। વડોદરા મહાનગરમાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ મન કી બાતના કાર્યક્રમનું આયોજન પાર્ટીની દ્રષ્ટિએ કરવામાં આવે છે। દરેકે દરેક બૂથમાં, દરેકે દરેક શક્તિ કેન્દ્રમાં, દરેક વોર્ડમાં આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। 21મી જૂન યોગના દિવસે વડોદરા શહેરમાં એક હેરિટેજ જગ્યા ઉપર, એટલે કે વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી જગ્યા પર યોગના કાર્યક્રમ દરમિયાનમાં અમને એવો વિચાર આવ્યો કે વડોદરા શહેરના હેરિટેજને લોકો સુધી પહોંચાડવા માટે મન કી બાતના કાર્યક્રમનું આયોજન એ કોઈને કોઈ હેરિટેજ જગ્યાની નજીકમાં કરવું જોઈએ। એ પણ આજે વાત કરી છે કે કેચ ધ રેન, દરેકે દરેક વરસાદના ટીપું એને આપણે જમીનમાં, ભૂગર્ભમાં ઉતારવું જોઈએ। ઇન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આ કામગીરી છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 400થી પણ વધારે કુટુંબને આનો લાભ મળ્યો છે। ત્યારે આજે વોર્ડ નંબર 13માં આવેલી સૌથી જૂની પૌરાણિક વાવ, એટલે કે સિદ્ધનાથ તળાવની બાજુમાં આવેલી વાવ, આ સ્ટેપવેલ ખાતે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। આયોજનમાં અમારા વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, જાગૃતિબેન, મનીષભાઈ અને અન્ય સૌ કાર્યકર્તાઓ એમણે આજે બધા જ અહીંયા આજુબાજુના લોકોને આ કાર્યક્રમ માટે એકત્રિત કર્યા। વૈષ્ણવ સમાજના પણ લોકો આજે આ કાર્યક્રમમાં જોડાયા છે। સામાન્ય રીતે લોકો આ કાર્યક્રમમાં જોડાય, નાગરિક આ કાર્યક્રમમાં જોડાય એવો આપણો ઇન્દુ ફાઉન્ડેશનનો હેતુ છે અને માટે આ સમગ્ર આયોજન જેમના માધ્યમથી થયું છે એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।